કોઈ બીજો વ્યક્તિ તમને બહુ ગમતો હોય, પછી કોઈ પણ પાત્ર હોય, તમારે એની સાથે રહેવું હોય, રાખવા હોય, અને એનો કોઈ ખરાબ ગુણ, ખરાબ નીતિ એની સામે હોય, જો એને ચેન્જ કરવી હોય તો શબ્દોથી નહીં ચેન્જ થાય, તમારે સહન કરવું પડશે. એટલું સહન કરવું પડશે, એટલું સહન કરવું પડશે જ્યાં સુધી એને ઝબકારો ન થાય કે આ માણસ તો જો કેટલો હું આને હેરાન કરું છું, તો એ હેરાન થાય છે. એ ખાલી એક વાર ઝબકારો થઈ ગયો ને સાહેબ, એના પછી આખી જિંદગી તમે કહેવો ને એમ કરશે. પણ જો તમારે કોઈને સુધારવા હોય ને સાહેબ, તો સૌથી પહેલાં સુધારવાની પદ્ધતિ આ છે. ઝઘડો કરવાથી કોઈ સુધરતું નથી, દલીલો કરવાથી કોઈ સુધરતું નથી. આમાં સંબંધો જ વિખાય છે અને આમાં ટોટલ નુકસાની બંને બાજુ થાય છે. જો તમે તમારી જાતને શ્રેષ્ઠ સમજતા હોય ને તો આ સહન કરવાની પ્રેક્ટિસ કરજો. જો તમારે કોઈનું હૃદય પરિવર્તન કરવું હોય, અને આ આપણા મા બાપ અને આપણી પત્ની અને અમુક અંગત મિત્રો આમાં જ કરવું, આખા ગામમાં સહન કરવાની જરૂર જ નથી. કારણ કે આખું ગામ એ જ ઈચ્છે છે કે આ સહન કરે. દુનિયાને છોડી દો. બહારના વ્યક્તિઓ તમારી પ્રગતિ જોઈને અથવા તો તમારી સારાઈ જોઈને ઈર્ષા કરે છે તો એને ઇગ્નોર કરો. બહારના છે, કોઈ મતલબ નથી. અને સાહેબ આપણે જેને ઓળખીએ છીએ ને ત્યાં જ આપણે પ્રોબ્લેમ છે. આપણા ભારતના વડાપ્રધાન શું કરે ને ત્યાં જ આપણે વિરોધ કરીએ છીએ. હવે અમેરિકાના વડાપ્રધાન શું કરે ત્યાં આપણે કોઈ લેવા દેવા નથી. હકીકતે મહાસત્તા એ છે, એ કાંઈ નિર્ણય લે એની અસર ભારત ઉપર થાય તોય લેવા દેવા નથી. આપણે શું કામ? આપણે એની યાર કોઈ લેવા દેવા નથી. એટલે આપણે જેની યાર લેવા દેવા નથી એની યાર કોઈ લેવા દેવા નથી, તો આપણે બીજા યાર શું લેવા દેવા છે? વાત આ બધી લેવા દેવાની વાત છે. લેવા દેવાનું જ નથી કાંઈ, બરાબર? એટલે બહારનું છોડજો, બહારના ઇગ્નોર કરો. હવે વાત ત્યાં છે, ઘરના વ્યક્તિઓ આપણે ઈર્ષા કરે એનું કારણ છે એને જન્મ જ ઈર્ષા કરવા લીધો છે, બરાબર? એ ઈર્ષા કરવાનું બંધ કરી દે તો જીવશે કોણ? એનો પાયો છે જીવવાનો, ઈર્ષા છે. એ બળશે નહીં તો જીવશે કેમ? એને જો જીવનદાન આપવું હોય તો બળવા દ્યો, એને ઈર્ષા કરવા દ્યો. હવે આમાંથી આપણે કેમ બચવું એનો ઈલાજ કરો. એક વાક્યની અંદર કહો કે કોઈ તમારી અંગત વ્યક્તિઓ ઈર્ષા કરતા હોય એની દુખતી રગની જાણકારી તમારી પાસે હોવી જોઈએ. એક દુખતી રગ જેની જાણ કોઈ ન હોય એવી જાણ તમારી પાસે હોવી જોઈએ. અને ઈ જાણ તમને છે, ઈ જાણ એને હોવી જોઈએ. હલો, તમને જાણ છે ઈ જાણ એને હોવી જોઈએ, બરાબર? અને ટાઈમે યાદ અપાવવાનું કે હું જાણું છું, ઇનડાયરેક્ટલી, શબ્દોથી નહીં. સાહેબ કોઈથી તમારી ઈર્ષા નહીં કરે, કોઈ દી નહીં કરે. મારા જીવનનો અનુભવ છે, 1 કરોડ રૂપિયાની વાત છે, હું તમને કહું, કોઈ દી નહીં કરે. હું કામ નહીં કરે એ તમને ખબર? ઈર્ષાળુ માણસો હોય ને એ આખા ગામની ઈર્ષા કરતા હોય, એની ગામમાં કોઈ વેલ્યુ ન હોય અને એની ઇજ્જત બહુ વાલી હોય. એની ઇજ્જત હાચવા તમારી ઈર્ષા ન કરે. હાલી મારી આને ખબર છે, કોકને પડી જાય તો બાકી હોય આખા ગામને ખબર. દુખતી રગ પકડી લેવાની, એ તમારી નો પકડી લે.